સંકલ્પ છે સહકારની સમૃદ્ધિ અને તેને ચરિતાર્થ કરતાં આપણા દેશના પ્રથમ સહકાર મંત્રી માનનીય અમિતભાઈ શાહ સાહેબનું જે નિર્ધાર છે કે છેવાડાના માનવી સુધી ડિજિટલ વ્યાપથી ગામે ગામ તેમને પેમેન્ટ વ્યવસ્થા ઊભી થાય. આપણા જિલ્લાના અને સન્નિષ્ઠ સિનિયર આગેવાન અને આ વિસ્તારના ધારાસભ્ય માનનીય પંકજભાઈ સાહેબના માર્ગદર્શનથી ખૂબ સરસ રીતના તેમના હાથે પ્રથમ વખત ટેબ્લેટ બેન્કિંગથી તેમના ઘર બેઠા ડોર સ્ટેપ બેન્કિંગથી તેમની હાથે તેમનું પ્રથમ એકાઉન્ટ ખોલેલું. ત્યારે અમે ફક્ત 3 મહિનાની અંદર આ ટેબ્લેટ બેન્કિંગના માધ્યમથી ડિજિટલી ઘરે ઘરે પહોંચીને 1 લાખ લોકોને એ સુવિધા એટલે કે એકાઉન્ટ ખોલીને આપેલા. આજે ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકના ગુજરાત દિવસોની અંદર 78 વર્ષની સમયગાળાની અંદર પ્રથમ વખત આ દેશના સુકાન જ્યારે અમિતભાઈ શાહ સાહેબે સંભાળ્યું છે ત્યારે C2Cના ચરિતાર્થ જે પાયલોટ પ્રોજેક્ટ છે તેને ચરિતાર્થ કરવા માટે આપણા ગુજરાત સ્ટેટ કોઓપરેટિવ બેંકના ચેરમેન સન્નિષ્ઠ અજયભાઈ સાહેબનું વિઝન છે કે પશુપાલકો અને ગામડામાં રહેતા તમામ લોકોને ઘરે બેઠા સીધા જ સરળતાથી પૈસા મળે અને તેના ભાગરૂપે આ બેંકના વ્યવસ્થાપક કમિટી સભ્યોના એક જ અવાજથી 100 ATM અમે આ વિસ્તારની અંદર ટૂંકા જ દિવસોમાં અમે મૂકવા જઈ રહ્યા છે. તેનું આજે આ પ્રથમ લોકાર્પણ આપણા વિધાનસભાના ધારાસભ્ય અને માજી દંડક શ્રી પંકજભાઈના હાથે શુભારંભ કર્યો છે. અમે ભવિષ્યની અંદર આશ્વસ્ત કરીએ છીએ કે આવનાર દિવસમાં લોકોને ઘરે બેઠા કોઈ જગ્યાએ જવું ના પડે અને ડોર સ્ટેપ બેન્કિંગની જે શરૂઆત સહકારી માધ્યમથી થઈ છે તો તેને ચોક્કસ આવનાર દિવસમાં લોકોને તેનો લાભ મળશે. આજે ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકના ચેરમેનશ્રી તથા ડિરેક્ટરશ્રીઓની હાજરીમાં આપણે પહેલું ATM અહીંયાથી સ્ટાર્ટ કરી રહ્યા છે અને આ બેંકની અંદર બીજા 100 જેટલા ATM ઊભા કરવા જઈ રહ્યા છે. તો હમણાં કહ્યું એમ જેમ ડિજિટલ બેંક એકાઉન્ટ મારું ખોલ્યું ને ત્યાર પછી 1 લાખ જેટલા એકાઉન્ટો ખુલ્યા એમ આ પણ હવે 100 જેટલા ATM થાય અને એનાથી પણ વધારે જાય અને લોકોના ઘર સુધી સીધું કેશ એ લોકોને મળી શકે એવી નજીકમાં વ્યવસ્થા થાય એમના ઘરથી એ કરવાનું આખું આ ખેડા જિલ્લા બેંકના સૌ ચેરમેનશ્રી અને ડિરેક્ટરશ્રીઓનું આ એક આયોજન છે. અને આની પાછળ આપણા કેન્દ્રીય મંત્રી આપણા કેબિનેટ મંત્રી અમિતભાઈ શાહ સાહેબ જે સહકારિતા ખાતું સંભાળે છે એમનો ધ્યેય છે કે મધ્યસ્થ સહકારી બેંક આપણા છેવાડાના માનવી સુધી પહોંચવી જોઈએ અને એનો લાભ ગરીબો લે એમ કરવાનો હેતુ છે. એ હેતુ અહીંયા બહાર આવે.